બનાસકાંઠામાં લકી ડ્રોનો રાપડો ફાટી નીકળ્યો। એક બે ડ્રો નહીં પણ તમે ગણી ન શકો એટલા ડ્રોના નામે આખા બનાસકાંઠામાં રાપડો ફાટી નીકળ્યો। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી લકી ડ્રોનો રાપડો ફાટી નીકળતા લોકોના પૈસે સંચાલકો બિઝનેસ કરી રહ્યા છે। લકી ડ્રો વિરુદ્ધ બનાસકાંઠા પોલીસે લાલ આંખ કરી ડીવાયએસપી ફરિયાદી બનીને ગુનો દાખલ કર્યો છે। બનાસકાંઠા પોલીસે થરાદ ડીવાયએસપી SM વાતોરિયાએ જ અરજદારની રજૂઆતને ધ્યાનમાં લઈને ડીવાયએસપી પોતે ફરિયાદી બનીને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી લકી ડ્રોના નામે રાપડો ફાટી નીકળેલો છે। લકી ડ્રોના નામે આયોજકો કરોડો રૂપિયા કમાઈ રહ્યા છે। અલગ અલગ સંસ્થાઓના નામે ગેરકાયદેસર રીતે લકી ડ્રો પ્રજાને ગુમરાવી રહ્યા છે। ત્યારે આ અંગે જાગૃત અરજદાર ભરતભાઈ દવે દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી રૂબરૂ મળીને હકીકત જાણ કરી હતી અને લેખિતની અરજી પણ આપી હતી। ત્યાર પછી જિલ્લા પોલીસ વડા શ્રીને પણ લેખિત અરજી આપવામાં આવી હતી, જે ગંભીરતા લઈને જિલ્લા પોલીસ વડાએ દરેક પોલીસ સ્ટેશનમાં આ અરજીની કોપી પણ મોકલી આપી હતી। ત્યારબાદ થરાદ ડીવાયએસપી કચેરી અરજદાર ભરતભાઈ દવેનું નિવેદન લીધા બાદ તપાસને ધમાટ શરૂ કરી દીધો હતો। લકી ડ્રોનું દૂષણ બનાસકાંઠા જિલ્લામાં વાયરલ કરનાર અશોક માળીની પોલીસે તપાસ કરી, જેમાં ગુનો બનતો હોવાથી ડીવાયએસપી SM વાતોરિયાએ પોતે ફરિયાદી બનીને ઇનામની ચીટ નાણાં પરિચલન યોજના પ્રતિનિધિ અધિનિયમ 1978ની કલમ 4 મુજબ અશોક માળી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ગેરકાયદેસર રીતે ચાલતા આ દૂષણને ડામવા માટે આગળ આવ્યા અને ફરિયાદી દાખલ કરી ત્યારે લકી ડ્રોના કિંગ તરીકે ઓળખાતા અશોક માળી મોરથલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોની શરૂઆત સુમારપુરી ગૌશાળા ડેડુઆથી અશોક માળીએ કરી હતી। ત્યારબાદ વાલેર દામા રામપુરા ખાતે ડ્રો કરીને પોતાના મોરથલ ગામનું ડ્રોનું આયોજન કર્યું છે, જે ઇન્સ્ટાગ્રામની રીલ્સમાં બનાસકાંઠા ડ્રોનો કિંગ કહેવાતા કિંગ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જોતા રહો બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ, બનાસકાંઠા।